અમને કંઈક સમજાય એવું તો બોલતું. એ કે આવી રીતે આવતા હતા ને બધી વાત કરી. એ કે હારાવ સાધુડા હોય અત્યારે તો આમ ને તેમ ને બધા બોલવા માંડ્યા. ડૉક્ટરને બોલાવ્યા, ઇન્જેક્શન દીધું, ઓલો ભાનમાં આવ્યો, પાટાપિંડી કરી ઉપર લઈ ગયા. ત્યારે ઓલા છોકરાએ કીધું કર્મોનું ફળ મળ્યું. સાધુ મહાત્માને દેહાનું ભાન નહોતું, પણ મારી વાઈફ ઉપર રૂઆબ છાંટવા, રોપ બતાવવા મેં કારણ વિનાનો લાફો માર્યો. એ લપટા નીચે પડી ગયા, લોહી નીકળ્યું. એણે જાતે પાટો બાંધ્યો, મેં એ તસદી ના લીધી. અને એ તો પાછા સાધુ તો ચલતા ભલા કરીને ચાલવા માંડ્યા. એણે કોઈ ટાવા ટૂંબા નથી કર્યા, કોઈ મેલી વિદ્યા નથી કરી. કર્મોનું ફળ આપણે જ ભોગવવું. કર્મોનું ફળ આપણે કરેલા કર્મોનું ફળ આપણે ભોગવવું જ પડે છે. રાજા હોય કે રંક હોય, ગરીબ હોય કે તવંગર હોય, હોશિયાર હોય કે ડફોળ હોય, આજે હું કોઈ માટે ખરાબ બોલું, ખોટા શબ્દોનો ઉપયોગ કરું, હું સ્ત્રી છું તો કાલે સવારે કોઈ મારા છોકરાને મારા વહુ માટે ખરાબ બોલશે. તમે પુરુષ છો, તમે કોઈ સ્ત્રી માટે કારણ વિનાના ખોટા શબ્દો વાપર્યા, ગંદા શબ્દોનો ઉપયોગ કર્યો. તમારા ઘરે પત્ની છે, તમારા ઘરે દીકરી છે, તમારા ઘરે બેન છે, તમારા ઘરે પુત્રવધુ છે. કાલ સવારે એ જ શબ્દો કદાચ એનાથી વધુ ખરાબ થઈને તમારી પાસે આવશે અને આવશે જ. કર્મોનું ફળ તો પોતે જ ભોગવવું પડે જ, એના વારસદાર કોઈ હોતા નથી. ઘણાય નિંદા કરે, ઘણા બીજાની ઈર્ષા કરે. આજે ઘણા લોકો તો 75-80 વર્ષની ડોસીને નથી છોડતા, એના માટે ગંદામાં ગંદા શબ્દોનો ઉપયોગ કરે, એને ગમે એવું કહે. ભગવાન કે ઘર દેર હૈ અંધેર નહીં. એ પછી જ્યારે અંત સમય આવે ને ભોગવવું પડે ને ત્યારે કોઈ બચાવવા ન આવે. એટલે જીવનમાં બને ત્યાં સુધી કોઈના દોષ જોવા નહીં, કોઈનો વાંક કાઢવો નહીં, અને કારણ વિનાના કોઈને બદનામ કરવા નહીં. કારણ આ વાર્તા પરથી આપણા જ કરેલા કર્મોનો હિસાબ આપણે જ ચૂકવવો પડે છે. ઓલા ઇન્કમ ટેક્સની રેડ પડે ને મારા વાલા, તો જેના નામે પેઢી હોય ને એને જેલમાં લઈ જાય. મારા દીકરો ને મારી વહુ ને મારા પૌત્ર કોઈને અડેને ટચ બી ના કરે. ભાઈ ખોટું તે કર્યું, પેઢી કોના નામની છે? તારા નામની. તો જ્યાં પણ ખોટું કરશું, ખરાબ કરશું કે બીજા માટે ગમે એવું એલફેલ બોલશું, હું કે તમે કર્મોના ફળ તો ભોગવવા જ પડશે. અત્યારે સારું લાગે, ભલે વિકૃતિ છે, ગમે એવું બોલવું એ વિકૃતિ છે, પણ વિકૃતિનો બદલો પણ 2 હાથવાળો નથી લેતો, ત્યારે ઈશ્વર લે છે. એ કે તું નથી, તું બોલવા. હું ભગવાન કે ઘર દેર હે અંધેર નહીં હે. ત્યાં ન્યાય મળવાનો, એના જેવો ન્યાયાધીશ દુનિયામાં કોણ છે? અને ત્યારે છે ને કોઈ કોર્ટમાં તમારો કેસ ચાલશે નહીં, તમારો વકીલ ત્યાં કામ નહીં આવે, કારણ કે ત્યાં ન્યાયાધીશ ઠાકોરજી છે. એટલે આપણે જે પણ કરીએ વિચારીને કરીએ, કારણ વિનાની કોઈને વ્યથા આપીએ નહીં. અને ખોટા શબ્દો, કારણ કે ખોટા શબ્દો ક્યારે બોલીએ, ગંદા શબ્દો ક્યારે બોલીએ? જ્યારે આપણે એવા હોઈએ તો. આજે આપણને કેમ ખોટા શબ્દો બોલાતા નથી? કેમ કોઈના માટે બીજા, જેને કહેવાય ને આપણને એવી ગાળ બી ન આવડે, અને લોકો એનાથી ગંદુ બોલે છે? કેમ? એની પાસે જે હોય, જે સંસ્કાર હોય
એ જે કહેવાના છે મારા વાલા. એટલે બને ત્યાં સુધી આ નાની વાર્તાઓ પરથી એ જ આપણા જીવનમાં ઉતારવાનું કે બધાનું બધું મળશે, કર્મનું ફળ તો જેણે કર્મ કર્યા હશે એણે જ ભોગવવા પડશે, એમાં કોઈ બેમત નથી. તમે ચેતીને ચાલો. એક દિન જાઓ હરિના ધામમાં, ચેતીને ચાલજો સંસારમાં, એક દિન જાઓ હરિના ધામમાં. નહીં આવે તાર ખેટ પાલવા, એક દિન જાઉં હરિના ધામમાં. મારે તમારે આપણે કોઈ અમરપટ્ટો લખાવીને આવ્યું નથી. એક દિવસ જો આપણે એમ કહીએ કે કોણ જુએ છે, કોને ખબર પડે છે? આને બધી ખબર પડે છે. ઓલા 2 વિદ્યાર્થી હતા શિષ્ય, ગુરુએ કીધું લ્યો છાની મની આ કેરી ખાઈ આવો. ઓલો પહેલો હતો એ ખૂણામાં જઈને અંધારામાં ખાઈ આવ્યો, કોઈને ખબર ન પડી. બીજો પાછો લઈ આવ્યો. એ કે કા કે દરેક જગ્યાએ પ્રભુ તો જોવે જ છે ને. તો જ્યાં અન્યાય થશે ત્યાં ઠાકોરજીને ઘેર ઓલો ઘડો ભરાવો જોઈએ. એ ભરાય નહીં ને ત્યાં સુધી ફૂટે નહીં મારા વાલા. શિશુપાલને ઠાકોરજીએ કહ્યું તું 100 ગાળ સુધી રાહ જોઈશ, 99 પૂરી થઈને 100 પૂરો. એટલે આપણા જીવનમાં ક્યારેય આવી વ્યથા આવે ને તો મૂંઝાવું નહીં. 2 હાથવાળા જો કાંઈ કરે ને તો 2 હાથે જ કરી શકે, પણ મારો વાલો 1000 હાથવાળો કરશે ને ત્યારે એવી લપડાક પડશે. એટલે આ તો સામાન્ય બધાય નહીં. આ બધા પરથી આપણા જીવનમાં એ જ કે બને ત્યાં સુધી કોઈનું ખરાબ ન બોલવું, કોઈના માટે ખરાબ શબ્દોનો ઉપયોગ ન કરવો. કારણ કે ખરાબ બોલીએ છીએ એમાં આપણા સંસ્કાર, આપણા મા બાપ અને આપણો પરિવાર કેવો છે એ આપણે ખબર પાડી દઈએ છીએ. બને ત્યાં સુધી ભગવત નામ લેવું, આ બધી લમણાજીકમાં પડવું નહીં. બોલો વલ્લભાધીશ કી. વ્રજ વિહાર. વ્રજ એટલે વ્રજ. આજે જ્યાં સુધી વ્રજની એકાદી વાત સવારથી સાંજ સુધી ના થાય ને ત્યાં સુધી મન તો અધૂરું અધૂરું જ લાગે. કોઈનો ફોન આવ્યો, ઈલાબેન જવાના જ તમે? મેં કીધું હા ભાઈ, હું તો ફેબ્રુઆરી ને સપ્ટેમ્બરમાં મહારાણીમાં કૃપા કરે છે તો વ્રજમાં જાઉં છું. પગે તકલીફ છે પણ મને વિશ્વાસ છે કે ત્યાં સુધી મને મટાડી દેશે. તો પાછું યાદ આવે કે ઓહો ફેબ્રુઆરીમાં ગયા ત્યારે કેવું ચારે બાજુ રસિયા ને વાતાવરણની અંદર, બેઠકમાં જઈએ ત્યાં ઉલ્લાસ, ત્યાં વૈષ્ણવ મળે, ત્યાં રાસ લેવા માંડીએ, ત્યાં એકબીજાને પાછા પ્રસાદ લેવડાવીએ, ત્યાં પાછો બેઠા બેઠા સત્સંગ કરી દઈએ. 3 વર્ષ પહેલાં આપણે લોકો તગડી ગયા હતા સાવન ભાદોના દર્શન કરવા, યાદ છે ને તમને? હવે ત્યાં બધા જોઈ ગયા, હાલો ઈલાબેનનું કીધું હાલો. તો ઓલા ઓટલા હતા ખબર છે ને, ત્યાં તમે વિડીયો ઉતારતા. એટલે બધાએ કહ્યું ગરમી બહુ જ, વરસાદ ન આવે તો સારું, નહીંતર આ સત્સંગ અધૂરો રહેશે. મેં તો એની ઈચ્છા હોય તો થાય. હજી તો પૂરું વાંક્યો ત્યાં તો ધબધબાટી બોલાવી વરસાદે. પછી બધાએ ઓટલાને આમ સમાંતરે આમ આમ કરીને બધાએ બેસી ગયા અને આપણે વ્રજની જ વાતો કરતા હતા કે ઠાકોરજીને વરસાદ કેવો ગમે. વર્ષા ઋતુ આવે એટલે ઠાકોરજીને અતિ આનંદ આવે. જેમ વસંત એ રાજા છે એમ વર્ષા એ રાણી છે. અને આ બહુછાર જે ધીમી પડતી હતી અને એમાંથી એને ફાસ્ટ થઈ, પછી તો પાણી ભરાય, આપણને બીક લાગે, પણ ઓલી મોટી ગાડી હતી એટલે વાંધો નહોતો. અને પછી જે સત્સંગમાં એમ હતું કે એકાદો નાનો પ્રસંગ કરીએ પછી દર્શન કરીને નીકળી જાય.
ત્યાં તો કે પ્રસાદની વ્યવસ્થા છે, આવી જાઓ બધાય. બધાય કહેલા બેન આપણે છેલ્લે જાશું, આ સત્સંગ ચાલુ રાખો. અને જે વ્રજમાં ઠાકોરજી મેઘકુંજમાં, અરે સામનેજી મેઘકુંજમાં અને ઠાકોરજી વર્ષાકુંજમાં, એ બે કુંજ ને નિકુંજની લીલાની વાતોની અંદર ગુણાનુવાદમાં ક્યાં 8 વાગી ગયા, કેવા આવ્યા, હમણાં આરતી આવશે, દર્શન બંધ થઈ જશે. અને એ સાવન ભાદોમાં રિયલ સાવન ભાદોના દર્શન આપણને થઈ ગયા. એમાં 2-3 વાર લાઇટ લબુક ઝબુક થઈ અને જે આનંદ લીધો અને વ્રજને આપણે યાદ કર્યું. તો મારા વાલા, વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રી. કાલે આપણે વેલકુંડની વાતો કરી, પનિહારી કુંડની કરી. હવે આજે આગળ ગેંદોખર કુંડ છે. અહીં પ્રભુએ ગેંદ લીલા કરેલી. અહીં યુગલ કિશોરનું મંદિર છે. ગેંદ ઠાકોરજીને તો ગેડી દડો બહુ ગમે. એ જ ગેડી દડો રમતા રમતા યમુનાજીમાં ગયો હતો. રમવાનું તો બાનું હતું. કાળિયા નાગને જે યમુનાજીને આખી ઝેરયુક્ત કરી દીધી હતી કે ઉપરથી પક્ષીઓ જતા હોય ને, જો એના ઉપરથી પસાર થાય ને અને હવા અડે તો ત્યાં લીલામાં પહોંચી જાય, એવા યમુનાજીને કરી દીધા હતા. તો ઠાકોરજી એને પાછા મૂળ સ્વરૂપમાં લાવવાતા. તો ગેડી દડે રમવાનું બાનું કરતાં કરતાં દડો ત્યાં વયો ગયો અને સખાઓએ કીધું લાવ એ જ જોઈએ, આ બધી પ્રભુની લીલા. જો આ બધી લીલા ન હોત, જો આ બધો માધુર્ય રસ ના હોત, હું ને તમે ગુણાનુવાદ શેના કરે, સ્તોત્ર કરીને બેઠા રહે બસ. પણ પુષ્ટિ માર્ગ તો એટલો અગાધ છે કે કોઈ એમ કહે ને કે લે આ અમે તો નથી વાંચ્યું, પણ મારા વાલા આ એટલો અગાધ છે કે આમાં તમે કરોડો જન્મ સુધી આના ગુણાનુવાદ કરો ને તો સુરદાસજી એમ કહે છે કે મારી રૂવા જેટલી રસના તે આપી હોત. રસના એટલે જીભ. આ રૂવા કેટલા ગણી શકાય છે? ના. એટલી રસના એટલી જીભ આપી હોત તોય હું એક રૂવા જેટલા ગુણાનુવાદ ન કરી શકત. પ્રભુની એટલી લીલાઓ છે. એટલે કોઈ એમ કહેતું હોય કે આ તો અમે સાંભળી નહીં, આ વાંચી નહીં, પણ મારા વાલા આની અંદર તો જેટલો સમુદ્રમાંથી ને લોટા લ્યો ને એમાં સમુદ્રમાં તો એટલું જ રહેવાનું છે. પછી તમે એમ કહો મેં લોટો લઈ લીધો તમારે નહીં લેવાનું, એવું ન હોય. આ તો ગાઢ અગાધ છે. જેટલું લેવાય એટલું. ઓલા સુરદાસજી જાતા હતા લીલામાં. ગુસાઈજી કે પુષ્ટિ मार्ग को जहाँ जा रहा है लूटना है उतना लूट लो. सूर सागर, परमानंद सागर, આ બેને દસમ સ્કંદની અનુકર્મણા સમજાવી હતી. આપણે લોકો ચંદ્ર સરોવર પર જઈએ છીએ ત્યાં એમનો ચોતરો છે. દ્રઢઈન ચરણન, ઉપર કીર્તન છે ખંજન નયન. છેલ્લે ગુસાઈજી સાક્ષાત ચરણ ધરવા આવ્યા હતા. એક વૈષ્ણવ ત્યાં બેઠીને જ્યારે જાય ને